નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરામાં રોકાણકારોના કરોડો રૂપિયા મેળવી અધૂરી સાઇટ છોડીને ભાગી છૂટેલા સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર પાનસુરિયા બંધુઓની હરણી પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ યોજનામાં બુકિંગ એમાઉન્ટ મેળવ્યા બાદ ઘણા મહિનાઓથી ફરાર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ઠેકરનાથ વિસ્તાર સહિત અન્ય સ્થળોએ સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં અનેક લોકોએ પોતાના સપનાનું ઘર મેળવવા મોટું રોકાણ કર્યું હતું. બિલ્ડર પાનસુરિયા બંધુઓ સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાએ ગ્રાહકો પાસેથી બુકિંગ પેટે મોટી રકમો વસૂલી લીધી હતી, પરંતુ સાઇટનું કામ અધૂરું મૂકીને તેઓ અચાનક ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા અનેક રોકાણકારોએ આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો સામે ફરિયાદો નોંધાવી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર ચાલી રહેલા પાનસુરિયા બંધુઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં હરણી પોલીસને સફળતા મળી છે. પોલીસે બંને આરોપી બિલ્ડરોની ધરપકડ કરી ગ્રાહકોના નાણાં અને છેતરપિંડીના આંકડા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશ પાનસુરિયા રાજકીય વગ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. તેઓ અગાઉ અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.